નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 12 ચોકસાઈની તાકાત. ગુસ્ટેવ ફ્લોબર્ટ કહે છે, માનવીય ભાષા તૂટેલી કિટલીમાંથી નીકળતા સંગીત જેવી છે, જેના વડે આપણે રીંછને નચાવીએ છીએ, જ્યારે મોટાભાગના સમયમાં આપણી ગતિ કરુણા તરફની હોય છે. તમને ઘણીવાર એવો અનુભવ થયો હશે કે કોઈકે કંઈક કહ્યું હોય અને તે તમારા હૃદયને સ્પર્શી ગયું હોય. કદાચ તમારા માતા પિતાએ કંઈક કહ્યું હોય, અથવા તમે કોઈકનું વક્તવ્ય સાંભળ્યું હોય, કોઈક નેતાએ દેશ પર પ્રવચન આપ્યું હોય અને તમારા રૂવાડા ઊભા થઈ ગયા હોય. યાદ કરવા બેસો તો આવો કોઈ અનુભવ તમને યાદ આવશે જ કે એ લોકોએ એવી તે કેવી અસરકારક ભાષા વાપરી કે જે આપણને અંદર સુધી સ્પર્શી ગયું. કદાચ તેથી જ રૂયાર્ડ કિપલિંગે કહ્યું હશે, માનવજાત માટે શબ્દથી વધુ અસરકારક બીજી કોઈ દવા નથી. શબ્દની આવી જાદુઈ અસર સૌ કોઈએ અનુભવી હશે. જ્યારે જ્હોન ગ્રિન્ડર અને રિચર્ડ બ્લેન્ડલર સફળ લોકોની મુલાકાત લેતા હતા, ત્યારે તેમણે તે સૌમાં એક સામાન્ય ખાસિયત જોઈ. તે હતી તેમની વાતચીતની ઉત્તમ કલા. તેમણે જોયું કે અમુક વ્યવસાયમાં તો આ વાતચીતની કલાનું ખાસ મહત્વ છે. જેમને મેનેજરે તેની નીચેના વર્ગ પાસેથી કામ લેવાનું હોય છે, ત્યારે તેને સારી રીતે સંવાદ સાધતા આવડે તે ખૂબ જરૂરી છે. તેમનું એવું અવલોકન હતું કે એકદમ સફળ કહેવાય એવા મેનેજરો ઝડપથી અને અસરકારક રીતે પોતાની વાતને રજૂ કરી શકતા હતા. તેઓ ખૂબ ચોકસાઈપૂર્વક ઓછા શબ્દો વાપરતા, તેથી તેમના વિચારો અસરકારક રીતે રજૂ થઈ શકતા હતા અને ધાર્યું પરિણામ લાવી શકતા હતા. આ મેનેજરો એ વાત સારી રીતે સમજતા હતા કે બધી જ વાત વિગતવાર જણાવવી જરૂરી નથી હોતી. મુખ્ય મુદ્દો, મુખ્ય બિંદુ અને મુખ્ય વાત રજૂ થઈ જાય તો તે વધુ સારું પરિણામ આપે છે, કારણ કે તેમાં સાંભળનારી વ્યક્તિને શું મેળવવાનું છે તે શોધવાનું કષ્ટ પડતું નથી. એટલે વાતની અભિવ્યક્તિ વધુ સ્પષ્ટ રીતે થાય છે. એ પણ નોંધ્યું હતું કે જીનિયસ થેરાપિસ્ટ જેમ કે વર્જિનિયા સાથી, ફ્રિટ્ઝ પર્લ અને ડોક્ટર મિલ્ટન એરિકસન દર્દીઓ સાથેના કાઉન્સેલિંગમાં એટલા સ્પષ્ટ અને ચોકસાઈપૂર્વક શબ્દો વાપરતા કે તેમના દર્દીઓ 1 કે 2 વર્ષને બદલે 1 કે 2 સેશનમાં જ સાજા થઈ જતા. આમ તો આ કંઈ નવું અવલોકન નથી. યાદ છે ને, આપણે એ જોઈ ગયા છીએ કે મેપ ઇઝ નોટ ધ ટેરિટરી. મતલબ કે આપણે આપણા શબ્દોમાં જેટલી પણ વધુ ચોકસાઈ અને શાલીનતા લાવી શકીશું, સફળતાની સંભાવના તેટલી જ વધારે રહેશે. નકશો વાસ્તવિક ભૂમિની જેટલી વધારે વિગતો આપશે અને જેટલી સારી રીતે વિગતો આપશે, એટલો જ વધુ ઉપયોગી થશે. આપણને પોતાને એ વાતનો અનુભવ હશે જ કે ક્યારેક માત્ર શબ્દની મદદથી આપણે જંગ જીતી લીધો હતો અને ક્યારેક કોઈ કારણસર આપણા આડાઅવળા શબ્દોએ બાજી બગાડી હતી. આપણો એવો કોઈ ઈરાદો નહોતો, છતાં સામી તરફ કંઈક જુદો જ સંદેશો ઝીલાયો હતો અને ગેરસમજ થઈ હતી. સ્પષ્ટ વાણી એ યોગ્ય વાતચીતનું મહત્વનું પરિબળ છે. અસ્પષ્ટ ભાષા વાતને પલટાવી નાખે છે. જો વિચારોને કારણે ભાષા ભ્રષ્ટ થતી હોય તો ભાષાને લીધે વિચારો પણ ભ્રષ્ટ થતા હોય છે. જ્યોર્જ ઓરવેલે કેટલું સાચું કહ્યું હતું. આ પ્રકરણમાં આપણે કમ્યુનિકેશનને લગતી કેટલીક બાબતો શીખીશું, જે આપણી ભાષાને અસરકારક બનાવે અને વિચારને સ્પષ્ટપણે વ્યક્ત કરે. વાતની અયોગ્ય રજૂઆત 2 વ્યક્તિ વચ્ચે દિવાલ ચણી નાખે છે. તે આપણે જાણતા હોઈએ તો આપણે એ શીખવું જ રહ્યું કે કઈ રીતે યોગ્ય રજૂઆતથી સેતુનું કામ થઈ શકે. હું મારા સેમિનારમાં એક વાત અચૂક કરું છું કે હવે હું તમને એક એવું રહસ્ય જણાવવાનો છું જેનાથી તમને જે જોઈતું હોય તે મેળવી શકશો. જ્યારે લોકોની અધીરતા ખૂબ વધી જાય, આ રહસ્ય જાણવા માટે આતુર થઈ જાય અને મારી તરફ આશા સાથે તાકી રહે, ત્યારે હું તેમને કહું, માંગો. તમારે જે કંઈ પણ જોઈતું હશે તે માંગવાથી જ મળશે. તેમને લાગે છે કે આ મજાક હતી, પણ પછી હું ગંભીર બનીને તેમને જણાવું કે કઈ રીતે માંગવું એ બહુ જ અગત્યની બાબત છે. હું તમને માંગવાનું કહું છું, તેનો અર્થ એ નથી કે તમે ભીખ માંગતા થઈ જાઓ અને હાથ ફેલાવતા થઈ જાઓ. હું તો ઈચ્છું છું કે તમને જે જોઈએ છે તે બાબતે સ્પષ્ટ બનીને તમારી માંગ રજૂ કરતા શીખો. એ માટે પણ આવડત જોઈએ કે કઈ રીતે જોઈતી વસ્તુઓ વિનમ્રતાથી માંગવી અને ન મળે ત્યાં સુધી માંગતા જ રહેવી. કોઈ પાસે કંઈ માંગવું હોય તો નીચેના 5 મુદ્દાઓ પર ચોક્કસ ધ્યાન આપવું પડે. પહેલો મુદ્દો, સ્પષ્ટતાપૂર્વક માંગો. તમે જે કંઈ પણ માંગી રહ્યા છો તે અંગે તમારા મનમાં સ્પષ્ટતા હોવી જોઈએ કે તમારે કેટલું અને કેટલા સમય માટે, કોની પાસેથી અને શા માટે જોઈએ છે. તમારી માંગણીમાં આ બધી સ્પષ્ટતા હોવી જોઈએ. બેંકમાં લોન લેવા જાઓ છો ત્યારે તમે માંગો, એટલી રકમ તરત તમને મળી જાય છે? તમારે એક ફોર્મ ભરવું પડે છે. તેમાં આ બધી જ વિગતો અંગે ચોકસાઈભરી માહિતી આપવી પડે છે. અમારે ત્યાં સેમિનાર યોજાય અને હું લોકોને કહું કે તમારી માંગણીઓ લખીને રજૂ કરો. કેટલાક લખે
કે તેમને જીવનમાં વધુ પૈસા જોઈએ છે. હું આવી ચિઠ્ઠી વાંચીને સહેજ હસું અને તે વ્યક્તિઓને બોલાવીને થોડું પરચુરણ આપું. પછી પૂછું કે રાજી થયા, માગણી સંતોષાઈ કે નહીં. તેઓ એકદમ કન્ફ્યુઝ થઈને મારી સામે જોઈ રહે. ત્યારે હું એમને સમજાવું કે સ્પષ્ટ માંગણીનું કેટલું મહત્વ છે. જો તમે અસ્પષ્ટપણે માંગણી કરશો તો તે પૂરી થશે તો પણ તમને સંતોષ નહીં આપે. બીજી, એવી વ્યક્તિ પાસે માંગો જે તમને મદદ કરી શકે. સ્પષ્ટ રીતે માંગણી કરવી એટલું પૂરતું નથી. તમે કોની પાસે માંગો છો તે પણ એટલું જ અગત્યનું છે. પહેલા જુઓ કે તમારે જે જોઈએ છે તે આપવા માટે તે શક્તિશાળી છે, કારણ કે જરૂરિયાત તો અનેક પ્રકારની હોઈ શકે. આર્થિક જરૂરિયાત, શૈક્ષણિક જરૂરિયાત કે માર્ગદર્શનની જરૂરિયાત. વેપારી પાસે જઈને શિક્ષણ સંબંધી જરૂરિયાત સંતોષી શકો નહીં અને શિક્ષક પાસે જઈને નાણાં ઉધાર માંગવાની માંગણી કરી શકો નહીં. ભલે ને ગમે તેટલી સ્પષ્ટ રજૂઆત હોય, તમારી બેમાંથી એકે માંગણી સંતોષાશે નહીં. કોની પાસે શું માંગવું તે તો મહેનત માંગી લે તેવું કામ છે. યોગ્ય વ્યક્તિને શોધીશું અને તેમની પાસેથી આપણે જોઈતી ચીજ માંગીશું, પણ ગમે તેની પાસે તો નહીં જ માંગીએ. મોટાભાગના લોકો પોતાની સમસ્યા માટે મદદ માંગતી વખતે એવા લોકો પાસે હાથ લંબાવે છે જે સહાનુભૂતિપૂર્વક તમારી વાત સાંભળી લે અને બીજા કાનેથી કાઢી નાખે. આવી રીતે તો તમે ગમે તેટલા લોકો પાસે મદદ માંગશો છતાં તમારું કામ આગળ વધી શકશે નહીં. તેથી ખૂબ વિચારીને યોગ્ય વ્યક્તિ પાસે માંગો. ત્રીજું, તમે જેની પાસે માંગો છો બદલામાં તેને શું આપી શકો તેમ છો તેના પર ધ્યાન આપો. માની લો કે તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, પરંતુ તમારી પાસે મૂડી રોકાણ માટે પૈસા નથી. તમે કોઈકની પાસે જઈને મૂડી રોકાણ માટે નાણાં ધીરવા વિનંતી કરો, ત્યારે તે શું વિચારશે? તેને તમારા વિચારમાં શા માટે રસ પડે? તમારે માંગણી મૂકતા પહેલા એ ધ્યાનમાં લેવું પડે કે આ બિઝનેસથી તેને પણ કંઈક ફાયદો થતો હોય. તેને વિશ્વાસ બેસે કે આમાં માત્ર મૂડીનું જ નહીં, તેનાથી વધારે પણ કંઈક વળતર મળી શકે તેમ છે. આ રીતે હાથ ફેલાવીને માંગવા છતાં પણ તમે તમારું મૂલ્ય વધારી રહ્યા છો, કારણ કે તમે માત્ર પોતાનો જ નહીં, મૂડી ધીરનારી સામે વ્યક્તિનો પણ ફાયદો વિચારી રહ્યા છો. તમે મારી પાસે $10,000 માંગો તો હું કંઈ તરત આપી નહીં દઉં. હું વિચારીશ કે આ રીતે બધાને હું કંઈ $10,000 આપું તો તે કેમ ચાલે. પણ જો તમે મને સ્પષ્ટતાપૂર્વક કહો કે આ $10,000 તમને શા માટે જોઈએ છે, તો હું તમને એ આપવા અંગે વિચાર કરું. તમે એમ કહો કે તમે તેમાંથી સમાજ કલ્યાણનું કોઈ કામ કરવા માંગો છો કે અનાથ બાળકો માટે કંઈક કરવા માંગો છો, તો શક્ય છે કે હું તમને એક ચેક લખી આપું. કારણ કે તમારી સ્પષ્ટતાપૂર્વકની રજૂઆત હું વિચારીશ કે આ પૈસા સારા કામમાં વપરાશે. આમ તમારું કારણ જણાવીને તમે મારી નજરોમાં તમારી પોતાની વેલ્યુ વધારી છે, તેમજ ઉમદા કાર્યમાં મને જોડીને મને પણ સન્માન આપી રહ્યા છો તેમ મને લાગશે. ચોથું, માંગણી કરતી વખતે અડગ રહો. જો માંગણી કરતી વખતે તમારી રજૂઆત જ ઢીલી હશે તો કોઈ તમને શા માટે કંઈ આપે? તમારે જે જોઈએ છે તે માટે તમે પોતે તો દ્રઢતા બતાવો. આંખમાં આંખ નાખીને, અવાજમાં વજન રાખીને અને તમારા ચહેરા પર આત્મવિશ્વાસ છલકાવીને માંગણી રજૂ કરો. તમારા હાવભાવમાં એટલી મક્કમતા તો હોવી જ જોઈએ ને કે જેથી તમે સફળ થશો તેવો તેને વિશ્વાસ બેસે. તેને એ પણ ખ્યાલ આવવો જોઈએ કે તમારી સફળતાથી તેને પણ ચોક્કસ લાભ થશે. ઘણીવાર એવું બને છે કે આ ચારેય મુદ્દા પર લોકો ભૂલ કરતા નથી, છતાં તેમને જોઈતી ચીજ મેળવી શકતા નથી. અહીં તેઓ પાંચમા મુદ્દે ભૂલ કરી બેસે છે. પાંચમો મુદ્દો છે, જ્યાં સુધી તમારી માંગ સંતોષાય નહીં ત્યાં સુધી માંગતા રહો. તેનો અર્થ એવો પણ નથી કે એકની એક વ્યક્તિ પાસે માંગતા રહો અથવા એકની એક રીતે માંગતા રહો. યાદ કરો, અલ્ટિમેટ સક્સેસ ફોર્મ્યુલાને જે કહે છે કે તમારા કામનું પરિણામ મળી રહ્યું છે કે નહીં તે વચ્ચે વચ્ચે ચકાસતા રહો અને જરૂર પડે પદ્ધતિ બદલતા રહો. ફરી ફરીને માંગ રજૂ કરતી વખતે એ વાતનો ખાસ ખ્યાલ રાખો કે ગયા વખતે કઈ રીતે વાત રજૂ કરી હતી જેથી વાત આગળ ન વધી શકે. તેમાં કંઈક પરિવર્તન લાવો અને આગળ વધો. જ્યાં સુધી માંગ પૂરી ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. સફળ થયેલા મહાનુભાવોના જીવનમાં આ બાબત તમને ઠેર ઠેર જોવા મળશે. તેમણે માર્ગ બદલ્યા, મદદગાર બદલ્યા, પણ માંગ ન સંતોષાય ત્યાં સુધી સતત માંગતા તો રહ્યા જ. આ 5 મુદ્દાઓ બહુ મહત્વના છે. કોઈકને એક મુદ્દો અઘરો લાગે છે તો કોઈક માટે બીજો કોઈ મુદ્દો અમલમાં મૂકવો કઠિન છે. કેટલાક લોકોને પહેલો મુદ્દો જ અઘરો લાગે છે કારણ કે આપણી ભાષાની સ્પષ્ટતા આપણી જરૂરિયાત પર આધારિત છે. એક ઉદાહરણ જુઓ. અસ્કીમો પાસે સ્નો માટે આશરે 1 ડઝન કરતાં પણ વધારે અલગ અલગ શબ્દો છે. અમુક પ્રકારના સ્નોથી ઇગ્લુ બનાવાય, અમુક સ્નોમાં કૂતરા દોડાવી શકાય, અમુક સ્નો પર લપસી પડાય, અમુક સ્નો ખાવાના માટે ઉપયોગમાં લઈ શકાય,
અસ્કિમો પાસે શબ્દ છે કારણ કે તે તેની જરૂરિયાત છે. કેલિફોર્નિયામાં ભાગ્યે જ સ્નો પડે, એટલે મારી પાસે આટલું સરસ શબ્દ ભંડોળ છે જ નહીં. જરૂરિયાતના કારણે અસ્કિમોની ભાષા મારા કરતાં વધારે સમૃદ્ધ છે. મને ઘણીવાર લાગે છે કે ક્યારેક આપણે ભાષાના અમુક શબ્દોનું એટલી હદે સામાન્યકરણ કરી નાખ્યું છે કે તેનો ચોકસાઈભરો અર્થ ગુમાવી બેઠા છીએ અને માત્ર મૂળ અર્થની નજીક ના હોય તેવા ભરતા સરતા શબ્દોથી જ કામ ચલાવી લઈએ છીએ. એક ઉદાહરણ જુઓ. મેરી હતાશ જણાતી હતી. આ વાક્યના કેટલા અર્થ નીકળે? મેરી હતાશ હતી એવું પણ બની શકે. મેરી હતાશ હતી નહીં, માત્ર એવી દેખાતી હતી એવું પણ બની શકે. ખરેખર ભાષાની ચોકસાઈમાં મેરીનું વર્ણન આ રીતે કરાય. મારી બાજુમાં માંજરી આંખો અને કથ્થાઈ વાળવાળી 32 વર્ષની મેરી તેની ખુરશીમાં અઢેલીને બેઠી હતી. તેના હાથમાં ડાયેટ કોકનું કેન હતું. તેની આંખો ચકડવકડ ફરતી હતી અને તેના શ્વાસ સાવ ધીમેથી ચાલતા હતા. આને કહેવાય ચોકસાઈ ભર્યું વર્ણન. મેરી હતાશ દેખાતી હતી એ તો માત્ર ઉપર ચલ્લી ધારણા થઈ. અહીં લખનાર પોતે પણ સ્પષ્ટ નથી કે ખરેખર મેરી કઈ સ્થિતિમાં હતી. એ તો માત્ર અનુમાન લગાવીને જ વર્ણન કરે છે. થોમસ એડિસન કહે છે કે વિચાર શક્તિનો શ્રમ કરવાનું ટાળવા માટે વ્યક્તિ કોઈ પણ કક્ષાએ જઈ શકે છે. અનુમાન આધારિત ઉપર ચલ્લી વાત કરવી કે ખૂબ જોખમી નીવડી શકે. અમેરિકામાં આવા જ ગોટાળાના કારણે 3 માઇલ આઇલેન્ડની દુર્ઘટના થઈ હતી. અહીં ન્યુક્લિયર પ્લાન્ટ નાખવામાં આવ્યો ત્યારે જ અમુક જોખમોની ચર્ચા થઈ ચૂકી હતી, પણ દરેકે વિચાર્યું કે અન્ય કોઈક આ બાબત પરત્વે ધ્યાન આપી જ રહ્યું હશે, તેથી પોતાની કોઈ જવાબદારી નથી. સૌ આમ જ વિચારતા રહ્યા. એકેય વાર પૂછી જોવાની તસ્દી લેવામાં આવી નહીં કે હકીકતમાં તે સમસ્યા પરત્વે કોઈ ધ્યાન આપી રહ્યું છે. અંતે અકસ્માત થયો. ન્યુક્લિયર પ્લાન્ટ હંમેશ માટે બંધ કરવો પડ્યો અને ત્યારે જાણ થઈ એ સમસ્યાના નિવારણ માટે કોઈ સક્રિય બન્યું જ નહોતું. વાતચીતનો અભાવ, સાચી માહિતીને ચકાસવામાં ઢીલ અને માત્ર અનુમાનના આધારે રહેવાનું પરિણામ આખા દેશે ચૂકવવું પડ્યું. આપણી ભાષામાં ચોકસાઈના અભાવને કારણે ઉપર છલ્લું કોમ્યુનિકેશન થાય છે. મૂળ માહિતી બાજુ પર રહી જાય અને અનુમાન આધારિત માહિતીથી ગેરસમજ ઊભી થાય. જો કોઈ બાબતે કંઈ પણ તકલીફ હોય તો તેનું વર્ણન કરવા માટે પણ વાણીમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. સ્પષ્ટપણે વાંધો બતાવશો તો તેનું નિરાકરણ લાવી શકાશે, પણ ઉભળક ભાષામાં થયેલી વાતચીતથી મૂળ સમસ્યા શું છે તે જ જાણી શકાય નહીં તો નિવારણ ક્યાંથી લાવી શકાશે? એ તો ધુમ્મસમાં અટવાવા જેવું જ છે ને. વાતને ગૂંચ માટે અનેક રસ્તાઓ હોઈ શકે, પણ યોગ્ય રીતથી રજૂઆત માટેનો તો એક જ રસ્તો છે અને તે છે સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત. જે છે તે જ કહો, તેના સિવાયનું બીજું કંઈ ન કહો. ઘણીવાર વાતનું સામાન્યીકરણ ઘણી મોટી સમસ્યાઓ ઊભી કરે છે. આવા સમયે અમુક ચોક્કસ પ્રશ્નો પૂછીને જોઈતી માહિતી મેળવી લેવાય. આપણે અહીં આ શાબ્દિક રજૂઆતની સ્પષ્ટતા અંગે વાત કરીએ. અહીં આપેલી આકૃતિઓ જુઓ. જમણા હાથની આંગળીઓ તમને અસ્પષ્ટ ભાષાના પ્રયોગનો ખ્યાલ આપે છે. જો તમારી સાથે કોઈ આ ભાષામાં વાત કરે તો તેની પાસેથી જોઈતી માહિતી કઈ રીતે કઢાવી તે ડાબા હાથની આંગળીઓ દર્શાવે છે. અહીં તમારે આકૃતિ મુજબ ડાબા અને જમણા હાથની દરેક આંગળીઓ શું દર્શાવે છે તે યાદ રાખી લેવાનું છે. પહેલા જમણા હાથ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તેની 5 આંગળીઓ ભાષામાં કયા પ્રકારની ગડમથલ સૂચવે છે તેને યાદ રાખી લો. તમે 5 વાર આ રીતે આકૃતિ જોઈને દરેક મુદ્દા યાદ રાખી લો. પછી ડાબા હાથ પર ધ્યાન આપો. અહીં દરેકે દરેક આંગળી વધુ વિગતો માટે કયા પ્રશ્નો પૂછવાના છે તે સૂચવે છે. તમે તેને યાદ રાખી લેશો પછી આપણે એક ઉદાહરણ લઈને ઉભળક વાતમાંથી જરૂરી માહિતી કઈ રીતે મેળવી તે શીખીશું. આ ચિત્ર તમને ચોકસાઈભરી રીતે વાત કરતા શીખવી દેશે. સામાન્ય રીતે લોકો વાત કરતી વખતે જે રીતે ગફલતો, ગેરસમજો કે અધૂરી માહિતી વ્યક્ત કરતા હોય છે તેને ધ્યાનમાં રાખીને આ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. વાતચીતમાં કંઈક એવું બોલી જવાય કે જેથી મૂળ અર્થ કરતા કંઈક અલગ અર્થ જ નીકળે. વળી ક્યારેક વધુ પડતા સામાન્યીકરણથી અર્થ બદલાઈ જાય. જ્યારે આવું બને ત્યારે સાચી વાત કઢાવવા માટે તમારે ડાબા હાથ પર સૂચવેલા પ્રશ્નો પૂછવા જોઈએ. ચાલો તેનું ઉદાહરણ જોઈએ. જમણા હાથની તતલી આંગળી પર શબ્દ છે સાર્વત્રિકતા. ડાબા હાથની તતલી આંગળી પર 3 પ્રશ્નો છે. બધા જ, દરેકે દરેક, ક્યારેય નહીં. હવે સાર્વત્રિકતા દર્શાવતું વાક્ય કહેવા માંગુ તો કહીશ, દુનિયાના સૌ લોકોને ઓક્સિજનની જરૂર પડે છે. અહીંના આ સાર્વત્રિકતાનો ઉપયોગ સાચા સંદર્ભમાં થયો છે, પરંતુ ઘણીવાર
તે અલગ સંદર્ભમાં પણ સાંભળવા મળે છે. જો કોઈ કહે આજકાલના જુવાનિયાઓ તદ્દન બેજવાબદાર છે, તો અહીં આ વાતને સ્વીકારતા પહેલા તમારે ડાબા હાથની ટચલી આંગળી પરના સવાલો પૂછી લેવા જોઈએ. પ્રશ્ન છે, આજકાલના બધા જ જુવાનિયાઓ જવાબદાર છે? તમને જવાબ મળશે ના, બધા તો નહીં, પણ અમુક જ. તમે એ પણ પૂછી શકો, આજકાલના જુવાનિયાઓ હંમેશા બેજવાબદાર હોય છે? તમને ફરીથી સાચી માહિતી આપતો જવાબ મળશે ના, હંમેશા તો નહીં. તેમને જવાબદારી સોંપો તો સરસ કામ કરે છે. આ વાક્ય અધૂરી માહિતી આપતું વાક્ય છે. ડાબા હાથના સવાલો પૂછીને તમને સાચી માહિતી મળી શકશે, જે આ વાક્ય દ્વારા રજૂ થતી માહિતી કરતાં અલગ હશે. કોઈ કહે હું મારા કામદારોને મફતનો પગાર આપું છું, તો તેઓ કંઈ કામ કરતા નથી. આ ફરી સામાન્યીકરણની વાત થઈ. તમે પૂછી શકો, તમારા કામદારો હંમેશા કામ કરતા નથી? તો જવાબ મળશે ના, એવું તો નથી. આ તો ઓવરટાઈમ કરવાની ના પાડે છે. તમે ફરી પૂછશો, બધા જ ના પાડે છે? જવાબ મળશે ના, ત્રણેક જ એવા છે. તમે જોઈ શકશો કે હકીકત કંઈક જુદી જ હતી અને તેની રજૂઆત કંઈક અલગ જ શબ્દોમાં કરવામાં આવી હતી. આ જ રીતે હવે આપણે તેની બાજુની આંગળીની વાત કરીએ. આ આંગળી કરવું જોઈએ, ન કરવું જોઈએ, કરવું પડશે, નહીં કરી શકાય, એવા શબ્દ પ્રયોગો બતાવે છે. આવું એક વાક્ય વિચારો. તમને કોઈ કહે હું આ કામ નહીં કરી શકું, તેની સાથે સંકળાયેલી ડાબા હાથની આંગળી બે પ્રશ્નો સૂચવે છે. જો તમે તે કરી બતાવો તો તમને કેવું લાગશે? એવું શું છે જે કારણે તમે એ કરી શકો તેમ નથી? અહીં જ્યારે તમે આ પહેલો પ્રશ્ન પૂછશો ત્યારે સામી વ્યક્તિની માનસિક સ્થિતિ અચાનક નેગેટિવિટીમાંથી 180 અંશ ફરીને પોઝિટિવ થઈ જશે. જો તે પેલું કામ કરી બતાવે તો નો વિચાર તેમનામાં તે કરી નાખવા માટે પ્રેરણા આપશે, બળ આપશે અને તે નેગેટિવિટી ખંખેરી શકશે. બીજી તરફ બીજો સવાલ તેમને તેમની કોઈ ચોકસાઈ, નબળાઈ બતાવશે. હવે તેમને તેમની સમસ્યા સમજાઈ ગઈ હશે, તેથી તેનો ઉકેલ પણ ખાસ દૂર નહીં હોય. ક્યારેક તમને કોઈ કામ કઠિન લાગતું હોય તો તમે પણ જાત સાથે વાત કરતી વખતે આ રીતે સંવાદ સાધી શકો. સૌથી પહેલા વિચારો કે જો તમે આ કામ કરી બતાવશો તો તમને કેવું લાગશે? સ્વાભાવિક છે કે તમે ઘણી પ્રસન્નતા અનુભવશો. આ પ્રસન્નતા તમને તે કામ કરી નાખવાની ચાનક ચડાવશે. આમ તમે તમારી પેલી નેગેટિવિટીમાંથી બહાર આવી જશો. બીજો સવાલ પણ મારા મનને પૂછવા જેવો ખરો કે એવું શું છે જે તમને તે કામ કરતા અટકાવે છે? તો તેનો જે જવાબ હશે તે જ તમારી સફળતાનો રસ્તો હશે. અવરોધ ઓળખી લેશો તો દૂર પણ કરી શકશો. આમ ચોકસાઈના મોડલનો આ મુદ્દો પોતાની જાતને પ્રોત્સાહન આપવામાં પણ મદદરૂપ થાય છે. હવે વચલી આંગળીની વાત કરીએ. તમે જોઈ શકશો કે જમણા હાથની આંગળી ક્રિયાઓ દર્શાવે છે, ડાબા હાથની આંગળી તેના અંગે વધુ માહિતી મળે તેવો પ્રશ્ન સૂચવે છે. માની લો કે કોઈ કહે હું ભાગી પડ્યો છું. આ સમયે તે કંઈક સંકટમાં ફસાયા હશે, તેથી આ શબ્દ પ્રયોગ કર્યો હશે. પણ અહીં તેમની તકલીફની માત્રા કે તેના પ્રમાણ વિશે માહિતી મળતી નથી. ડાબા હાથની આંગળી પર આપણે સવાલ પૂછ્યો છે, કેટલી માત્રા? સ્પષ્ટતા કરો. કે વ્યક્તિ તો સંકટમાં છે એટલે તેને પોતાની સમસ્યા ઘણી મોટી લાગે, પણ તમારે તેની પાસેથી સાચી માહિતી કઢાવવાની છે. એટલે તમે તેને પ્રશ્ન પૂછશો કે તે કેટલા ભાંગી પડ્યા છે. ત્યારે એવું પણ બની શકે કે તે તમને કારણ આપે કે તેઓ કેમ ભાંગી પડ્યા છે. તેઓ કહેશે હું ભાંગી પડ્યો છું કારણ કે ધંધામાં બધા પ્લાનિંગ અવળા પડે છે. તમે જોઈ શકશો કે હવે તે પોતાની વાત સહેજ બદલી રહ્યા છે. તકલીફના પ્રમાણ અંગે માહિતી આપવાના બદલે તેમની તકલીફને સાર્વત્રિક રૂપે એટલે કે યુનિવર્સલ રૂપે કલ્પીને ગોળ ગોળ વાતોમાં વધુ અટવાઈ રહ્યા છે. તમારે ફરી પેલી ટચલી આંગળીવાળો સવાલ પૂછવો જોઈએ કે તમારા ધંધામાં હંમેશા તમારા પ્લાનિંગ અવળા જ પડતા રહ્યા છે? એટલે એ સ્પષ્ટતા કરશે, ના, હંમેશા તો નહીં. એમ તો મેં મંદીના સમયમાં પણ સારો એવો ધંધો જમાવ્યો હતો. તેઓ પોતાની આવડતના વખાણ કરશે. તે સાથે જ પરિસ્થિતિ સામે જોવાની તેમની આંતરિક રજૂઆત બદલાઈ જશે અને તેઓ સમસ્યાને વધુ પડતી મોટી જોવાના બદલે તેના મૂળ રૂપમાં ઓળખી શકાશે. હવે આપણે પહેલી આંગળી એટલે કે તર્જનીની વાત કરીએ. જમણા હાથની આ આંગળી કેટલીક સંજ્ઞાઓ અંગે વાત કરે છે. આ સંજ્ઞાઓ કોઈક વ્યક્તિ, કોઈક જગ્યા કે કોઈક વસ્તુ માટે વપરાઈ હશે. સામાન્યકરણની ભૂલને લીધે લોકો સર્વનામથી વાત ચલાવી લેશે અને પૂરતી માહિતી આપશે નહીં. આવા વખતે તમારે ચોક્કસપણે ડાબા હાથની તર્જની સાથે સંકળાયેલા સવાલો પૂછવા થશે. જ્યારે લોકો સામાન્યકરણ કરીને વાતને રજૂ કરે ત્યારે તે તમને મોટા ભાગે કાલ્પનિક ભય, અસંતોષ કે માન્યતાની જ વાતો કરતા હોય છે.
એમાંથી સત્ય શું છે એ સમજવામાં આ સવાલો મદદરૂપ થશે. વાતને અસ્પષ્ટ બનાવવામાં આ સર્વનામો મોટો ફાળો આપે છે. લોકો સામાન્ય રીતે ફરિયાદ કરતા હોય, કોઈ મને સમજી શકતું જ નથી. આ કોઈ એટલે કોણ? દરેકના મનમાં આ પ્રશ્ન થાય. આપણે એવો પ્રશ્ન મનમાં રાખવાનો નથી. આપણે તો સ્પષ્ટપણે પૂછી લેવાનું છે કે કોણ તમને સમજી શકતું નથી? મિત્રો, પરિવારજનો કે ઓફિસના લોકો? જો આ સવાલનો સાચો જવાબ મળશે તો જ ખબર પડશે કે મૂંઝવણ તેમની અંગત જિંદગીમાં છે કે વ્યાવસાયિક જિંદગીમાં. કોઈ શબ્દમાં તો આખી દુનિયાની કોઈ પણ વ્યક્તિ આવી શકે. જો એ નક્કી થાય કે તેમને કોઈ સમજી શક્યું નથી તો જ ખબર પડે કે તેમને કોની સાથે કામ પાર પાડવામાં સમસ્યા ઊભી થશે. આમ સમસ્યાનું ચોક્કસ સરનામું મળશે તો જ તે વ્યક્તિ તેનો સામનો કરી શકશે. આ કામ ધીરજથી પાર પાડવાનું છે. માનો કે કોઈ તમને કહે તમારું આ પ્લાનિંગ બરાબર નથી, તમે આ વાતનો શું જવાબ આપશો? સીધે સીધું સંભળાવી દેશો કે ના, પ્લાનિંગ બરાબર જ છે, તમે સમજી શકો તેમ છો, કે તેનાથી સંબંધ બગાડવાની શક્યતા વધે છે. સીધી દલીલબાજીમાં ઉતરવાનો કોઈ અર્થ નથી. તેના બદલે તમે તેને સીધો જ સવાલ પૂછો કે જે તેણે પહેલા વાક્ય પર વધુ પ્રકાશ ફેંકે. તમે એને પ્રશ્ન પૂછો કે આ પ્લાનિંગમાં શું બરાબર નથી. તે તમને આંગળી મૂકીને બતાવે. આ યોગ્ય સંવાદ થયો. તમે તેની પર ધ્યાન આપો, તેણે દર્શાવેલા મુદ્દાને સમજો અને જરૂર જણાય તો ફેરફાર કરો. તમે ખુશ અને એ પણ ખુશ. પરંતુ જો તમે આ રીતે વ્યવસ્થિત સંવાદ સાધ્યા વિના આગળ વધશો તો એવું પણ બને કે તમારા પ્લાનિંગમાં તમે બધા જ ફેરફાર કરી નાખો, પણ સામી વ્યક્તિને જરૂરી હોય તે ફેરફાર કરવાનો રહી જાય અને વાત આગળ વધી શકે નહીં. હવે આપણે ચોકસાઈના મોડલના છેલ્લા તબક્કામાં પહોંચી ગયા છીએ. જમણા હાથનો અંગૂઠો કહે છે કે આ તો ઘણું કહેવાય, આ તો બહુ મોંઘું કહેવાય. જ્યારે તમને કોઈ આ પ્રકારનો રિસ્પોન્સ આપે ત્યારે તમે કઈ દિશામાં વિચારશો? તમે એટલું તો ચોક્કસ સમજી શકશો કે આમ કહીને તે વ્યક્તિ જે તે બાબતમાં રસ નથી એમ સૂચવે છે. તેની પાસે તેના મગજમાં અમુક ચોક્કસ ખ્યાલ છે, તેથી આ પ્રકારનો પ્રતિભાવ આપે છે. તેને કહેવામાં આવે કે 30,000 રૂપિયામાં ઘરે કમ્પ્યુટર વસાવી લો, તો તેઓ માત્ર 30,000 રૂપિયાની રકમ જ સાંભળશે અને પ્રતિભાવ આપી દેશે કે આ તો ઘણું મોંઘું છે. આ સમયે તેમને જો પૂછવામાં આવે કે શેના કરતાં મોંઘું છે, શાની તુલનામાં મોંઘું છે, તો તેમનું મન આગળ વિચારતું થશે. તેમનું મન વિચારશે કે જો 30,000 રૂપિયાના બદલામાં મને ઘરે કોમ્પ્યુટર મળી રહ્યું છે, ઘરે કોમ્પ્યુટર હશે તો બાળકોને ભણવામાં સરળતા રહેશે. બાળકોના ભણતરનો ફાયદો અને 30,000 રૂપિયા, તે બંનેની તુલના કરશે. ત્યારે તેમને આ સોદો ફાયદાકારક લાગશે. જો આ રીતે તુલના કરવા માટે તેઓ શાની પસંદગી કરવાની છે તે વિચારી શકે તો સાચા નિર્ણય પર પહોંચી શકે. કોઈ પણ બાબતમાં વગર કોઈ સરખામણીએ આ તો વધુ કે આ તો ઓછું, આ મોંઘું અને આ કિફાયતી, તેવો મત આપી દેવો યોગ્ય નથી, એટલું તેઓ સમજી શકે. તમે અહીં જે કંઈ પણ શીખ્યા તેને અમલમાં મૂકવાની આદત કેળવી લો. તે જરૂરી છે. તે તમને તમારા વ્યવહારિક જીવનમાં નિર્ણય લેતી વખતે, આગળ વધતી વખતે કે કોઈની સાથે યોગ્ય સંવાદ સાધતી વખતે ચોક્કસ કામ આવશે. મારે તો આવું અવારનવાર થાય છે કે મારા સેમિનાર પછી અચાનક કોઈક આવીને મને કહે તમારા આ સેમિનારની ફી ઘણી વધારે છે. તે સમયે હું તરત તેમને વળતો સવાલ પૂછું, સાંધી તુલનામાં વધારે છે? મોટા ભાગે મને કંઈ એવો જ જવાબ મળે, પેલા સ્પીકરના સેમિનારમાં તો ઓછી ફી હતી. પછી હું તેમને તે સેમિનાર વિશે વધુ પૂછું કે વ્યક્તિના સેમિનારમાં એવું તે શું હતું જે તમને મારા સેમિનાર જેવું લાગ્યું? આટલી વિગત પૂછતા તે વ્યક્તિ મૂંઝાઈ જાય છે. એને ખ્યાલ આવી જાય છે કે અહીં તો તેના કરતાં ઘણું અલગ જાણવા મળે છે. એટલે કહે આમ તો તમારો આ સેમિનાર પહેલાં કરતાં ઘણો અલગ છે. પછી હું તેમને પૂછું મારા સેમિનારમાં એવું શું ઉમેરું તો તમને પૈસા વસૂલનો અહેસાસ થાય? મોટાભાગે તેની પાસે એકાદ બે સૂચનો હશે જ. હું તેમને શાંતિથી સાંભળીશ, નોંધી લઈશ અને શક્ય હશે તો મારા નવા સેમિનારમાં સામેલ કરી દઈશ. તમે જોઈ શકશો કે મને આટલી વિગતવાર પૂછપરછ કરવામાં કેટલો ફાયદો થયો. તેના બદલે તે ભાઈના પહેલા પ્રતિભાવ ઉપર જ ઉકળી ઉઠ્યો હોત તો અહીં મેં અને તે વ્યક્તિએ સ્પષ્ટ સંવાદ સાધ્યો અને મેં અમુક ચોક્કસ પ્રશ્નો પૂછીને તેમના મનમાં રહેલી મૂંઝવણને સ્પષ્ટ રીતે બહાર કઢાવી. એટલે એનો ફાયદો અમને બંનેને થયો. મારા સેમિનારમાં લોકો કઈ અપેક્ષા સાથે આવે છે તે મને સ્પષ્ટ ખબર પડી. સૌથી વધુ મોટો લાભ તો એ થયો કે તેમની નેગેટિવ કમેન્ટને પણ મેં મારા ફાયદામાં પલટી નાખી. આ મોંઘું છે અને આ વ્યાજબી એવા વાક્યોથી આગળ વધીને અમે કંઈક સાર્થક વાતચીત કરી શક્યા. કોઈ પણ સંવાદ આ રીતે આગળ વધે તો તે સામેની વ્યક્તિની સહમતિ મેળવી શકે છે.
અને સરળ રીતે વાતચીત શક્ય બને છે. હવે આવનારા થોડાક દિવસો દરમિયાન અમારી ભાષાના પ્રયોગ પર પૂરતું ધ્યાન આપો કે જેથી તે સ્પષ્ટ અને યોગ્ય રજૂઆત કરી શકે. બીજી તરફ અન્ય લોકોની ભાષાને પણ ધ્યાનથી સાંભળતા રહો અને તેમની સ્પષ્ટ વાતોમાંથી તમે જરૂરી માહિતી કઈ રીતે મેળવી શકશો અને તેમના કયા શબ્દો તેમની ભાષાને નબળી અને અસ્પષ્ટ બનાવે છે એ નોંધો. આમ કરવા માટે મારી પાસે એક મજાની યુક્તિ છે. ટીવી ચાલુ કરો અને ગમે તેનો પણ ઇન્ટરવ્યૂ જોવાનો શરૂ કરો. તમે જોઈ શકશો કે અહીં કેટલી બધી વાતો અર્થ વગરની ચાલતી રહી છે અને કેટલીક ખરેખર ઇન્ફોર્મેટિવ છે. છેલ્લે આટલું યાદ રાખો, તમારી વાતચીતમાં સારું, ખરાબ, વધુ સારું, વધુ ખરાબ આવા શબ્દોનો પ્રયોગ ટાળો. આ ભાષા અન્યને જોખનારી ભાષા છે. જ્યારે તમે સાંભળો કે આ તો ખરાબ છે, આ તો ઘણું સારું છે, ત્યારે તમારા મનમાં એવો પ્રતિભાવ નથી આવતો, એવું કોણે કહ્યું? કોણ એવું માને છે કે આ સારું છે અને આ ખરાબ છે? તમને કઈ રીતે ખબર પડી કે ખરાબ છે? આ પ્રકારના અભિપ્રાયો સામે વ્યક્તિના મનમાં વિરુદ્ધ પ્રતિભાવ જન્માવે છે. તેથી તેને ટાળો. હા, જો તમારા સાંભળવામાં આવી કોઈ જોખનારી ભાષા આવે તો તમે વિવેકપૂર્વક આ જ સવાલો તેમને પૂછી શકો ખરા. એનાથી પરિસ્થિતિને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં તમને મદદ મળશે. તે ફાયદો તો છે જ. વાતચીતમાં ધ્યાન આપવા જેવી અન્ય એક બાબત છે શબ્દ દ્વારા મન વાંચવું. જો કોઈ તમને કહે કે મને ખબર છે તે મારા માટે આવું જ વિચારે છે, તો તમે વળતો સવાલ કરી શકો છો કે તેને કઈ રીતે ખબર પડે કે પેલી વ્યક્તિ તેના માટે આવું વિચારે છે. વાર્તાલાપને એક ચોક્કસ દિશામાં લઈ જવા માટે અને અર્થપૂર્ણ બનાવવા માટે એ બહુ જરૂરી છે કે યોગ્ય રીતે સવાલ પૂછવામાં આવે. તમે કોઈને પૂછો કે તેને શાની ચિંતા સતાવે છે તો તે તમને પોતાની આખી વાત કહેવા બેસી જશે. તેમાં ખરું ચિંતાજનક શું છે તે તમારે જાતે શોધવું પડશે. તેના બદલે એને આ જ પ્રશ્ન બીજી રીતે પૂછો કે આ સંજોગોમાં તે શું ઈચ્છે છે, પરિસ્થિતિ કઈ રીતે બદલાય તો તેને રાહત જણાશે. તો તે પોતાનું દુઃખ સંભળાવતી વખતે વધુ ગમગીન થઈ જાય. તેના બદલે વાત બીજી બાજુ ફંટાઈ જાય તે જરૂરી છે. આમ તમે પરિણામલક્ષી સવાલો પૂછશો તેથી બે ફાયદા થશે. તમને પૂરતી માહિતી મળી રહેશે અને ચિંતા કે મૂંઝવણભરી વાત ઉકેલ તરફ આગળ વધશે. વાત હોય કે વિવાદ, આપણી નજર તો ઉકેલ તરફ જ રહેવી જોઈએ. જો આ રીતે તમે વાતચીતને ઉકેલ તરફ લઈ જઈ શકતા હો તો એ તમારા માટે ઘણી મોટી સિદ્ધિ ગણાશે. NLP આ પ્રકારના પરિણામલક્ષી સવાલો શીખવે છે. આ રહ્યા એ પરિણામલક્ષી સવાલો. મારે શું જોઈએ છે? મારો ગોલ શું છે? હું અહીં શા માટે આવ્યો છું? હું તમારા માટે શું ઈચ્છું છું? હું મારા માટે શું ઈચ્છું છું? અહીં બીજો એક મુદ્દો પણ તમને પસંદ આવશે. જ્યારે પણ તમે સવાલ પૂછો ત્યારે શા માટે થયું એવો પ્રશ્ન ન પૂછો. આ શા માટે તો તમને ભૂતકાળમાં લઈ જઈને ફરી તે ઘટનાની પીડા આપશે. જવાબ આપનાર વ્યક્તિ પોતાના બચાવમાં કંઈક બહાના કાઢવા પ્રેરાય એવું પણ બની શકે. આ પ્રશ્ન પાસે જે થઈ ગયું તેનો ઉકેલ છે જ નહીં, પછી તે પ્રશ્ન પૂછીને શું ફાયદો? તેના બદલે તમે કેવી રીતે સુધારીશું તે પ્રશ્ન પૂછો. સંતાનના માર્ક ઓછા આવે તો શા માટે ઓછા આવ્યા તેમ પૂછવાથી કંઈ લાભ નથી. પણ જો તમે પૂછો કે હવે કેવી રીતે વધુ મહેનત કરવાનું વિચાર્યું છે તો તે પરિણામલક્ષી પ્રશ્ન બન્યો. તમારા આ સવાલની સાથે તમારું બાળક નિખાલસતાથી કહી શકશે કે હવે તે કઈ રીતે પ્રેક્ટિસ કરવાનું વિચારે છે. અહીં તમે તમારા સવાલથી તમને જ ભવિષ્યની દિશા બતાવી રહ્યા છો. આપણે પ્રકરણ 5માં જે વાત કરી હતી તે ફરી યાદ અપાવી દો. આપણી બધી જ વાતચીતમાં એક પોઝિટિવ સાઉન્ડ સંભળાવવો જોઈએ કે જે કંઈ પણ થાય છે તે સારા માટે થાય છે. તેની પાછળ ચોક્કસ કંઈક સુંદર ઉદ્દેશ છુપાઈ રહ્યો હશે અને તમે તેનો તમારા માટે ઉપયોગ કરી શકશો. તમારી વિચારસરણી એવી હોવી જોઈએ જે બીજાને તેમની નિષ્ફળતાનો અહેસાસ કરાવવાના બદલે નિષ્ફળ જવાના કારણો તરફ ધ્યાન દોરે, જેથી તે વ્યક્તિને ફરી પ્રયત્ન માટે બીજો રસ્તો મળી રહે. જિગ્સો પઝલ રમતી વખતે એક જગ્યાએ ખોટો ટુકડો ગોઠવાઈ જાય અને પછી ભૂલની ખબર પડે તો તમે શું કરો છો? ખોટો ટુકડો કાઢીને બીજો ટુકડો લગાવવાનો પ્રયાસ કરો છો કે આખી પઝલને તોડી નાખીને ખોખામાં પાછી મૂકી દો છો? જો બાળકો રમતી વખતે પણ આ પ્રકારનું બાલિશ વર્તન ન કરતા હોય તો આપણે જીવનમાં શા માટે કરી બેસીએ? ભૂલ થઈ હોય તો ફરી સુધારો, યોગ્ય સવાલ પૂછો, યોગ્ય જવાબ મળશે જ અને તે તમને અને સામી વ્યક્તિને ઉકેલની દિશામાં લઈ જશે. હવે પછીના પ્રકરણમાં પણ આપણે વાતચીતની કલા અંગેની જ વાત કરવાના છીએ. વળી તે પણ હ્યુમન ઇન્ટરેક્શનની.